અમેરિકા અને ઇઝરાયેલે શનિવારે ઈરાન ઉપર જે હુમલો કર્યો એમાં ઈરાનને સૌથી મોટું નુકસાન એ થયું છે કે એમના જે સુપ્રીમ લીડર હતા આયાતુલ્લા સૈયદ અલી હરોમી ખામેનેઈ એમનું અવસાન થયું છે અને આ વાતની પુષ્ટિ ત્યાંનું જે સૈન્ય છે અને ઈરાનના મીડિયાએ પણ કર્યું છે। અમેરિકા અને ઇઝરાયેલે શનિવારે ઈરાન ઉપર જે હુમલો કર્યો એમાં ઈરાનને સૌથી મોટું નુકસાન એ થયું છે કે એમના જે સુપ્રીમ લીડર હતા આયાતુલ્લા સૈયદ અલી હરોમી ખામેનેઈ એમનું અવસાન થયું છે અને આ વાતની પુષ્ટિ ત્યાંનું જે સૈન્ય છે અને ઈરાનના મીડિયાએ પણ કર્યું છે અને સત્તાવાર રીતે જાહેરાત થઈ ગઈ છે કે એમનું નિધન થયું છે અને હવે ઈરાનની કમાન છે એ ખામેનેઈના પુત્ર સંભાળી રહ્યા છે। પણ હું તમારી સાથે એ વાત કરીશ કે આ આયાતુલ્લા ખામેનેઈ ઈરાનના જે સુપ્રીમ લીડર હતા એ કોણ હતા અને એમનું જર્ની કેવી રીતના રહી એના વિશે હું વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। અમેરિકા અને ઇઝરાયલના હુમલામાં 86 વર્ષના ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા સૈયદ અલી હરોમી ખામેનેઈનું નિધન થયું અને એમનો જન્મ 19 એપ્રિલ 1939ની અંદર ઈરાનના એકદમ પવિત્ર શહેર માનવામાં આવે છે મસદ, એની અંદર એમનો જન્મ થયો હતો અને 28 ફેબ્રુઆરી 2026ના દિવસે એમનું નિધન થયું। તેઓ ઈરાનના બીજા સુપ્રીમ લીડર હતા અને 1989થી માંડીને 2026 સુધી એટલે 37 વર્ષ સુધી એમણે ઈરાન ઉપર શાસન કર્યું અને એવું કહેવાય છે કે ઈરાનિયન ઇસ્લામિક રિપબ્લિકનના સૌથી લાંબા સમય સુધી સત્તા પર રહેનારા તેઓ નેતા હતા। હવે આટલા મોટા પદ ઉપર પહોંચનારા નેતા તો હતા પરંતુ એમનું જે બાળપણ વીતેલું હતું એ એકદમ ગરીબાઈમાં વીતેલું હતું અને એમના જે પિતા હતા સૈયદ જવાદ ખામેનેઈ એ એકદમ ગરીબ વ્યક્તિ પરંતુ સાધુ સ્વભાવના અને વિદ્વાન વ્યક્તિ તરીકે જાણીતા હતા। એમનું પરિવાર એટલું બધું ગરીબ હતું કે એક રૂમમાં રહેતા હતા અને તે પણ બેઝમેન્ટમાં અને ઘણી બધી વખત તો રાત્રે શું ખાવું એવા ફાફા હતા। ઘણી વખત માત્ર રોટલી અને કિસમિસ ખાઈને સૂઈ જવું પડે એવી ફેમિલીની આર્થિક પરિસ્થિતિ ખરાબ હતી। આયાતુલ્લા ખામેનેઈ એમના માતા ખદીજા મીર દયાદીના ટોટલ 8 સંતાનોમાંના બીજા નંબરના પુત્ર હતા અને એમનો જે પરિવાર છે એ અઝેરા તુર્ક અને પર્શિયન વંશનો પરિવાર હતો અને એમના પિતા ધાર્મિક હતા એટલે એમનાથી પ્રેરાઈને આયાતુલ્લા ખામેનેઈ પણ ધાર્મિક રસ્તા તરફ વળ્યા અને 4 વર્ષની ઉંમરથી એમણે કુરાન અને અરબી ભાષાનો અભ્યાસ શરૂ કર્યો। આ ઉપરાંત ઈરાન જ્યાં એમનો જન્મ થયો ત્યાં મસહદની હલ્ઝામાં તેમણે લોજિક, ફિલોસોફી અને ઇસ્લામિક કાયદાનો અભ્યાસ કર્યો। 1960ના દાયકાથી તેઓ થોડાક રાજકારણની અંદર સક્રિય થઈ ગયા એટલે એક ક્રાંતિકારી યુવાન તરીકે તેઓ આગળ આવ્યા અને 1963ની અંદર ઈરાનમાં શાહ મોહમ્મદ રેઝવી પહલવી નું શાસન હતું ત્યારે એની વિરુદ્ધના આંદોલનની અંદર તેઓ સક્રિય થયા અને 6 વખત જેલમાં ગયા અને 1976માં એમને 3 વર્ષ માટે દેશ નિકાલ કરવામાં આવ્યા પરંતુ 1976માં 3 વર્ષ દેશ નિકાલ પછી 1979માં ઇસ્લામિક ક્રાંતિના ખામેનેઈ મુખ્ય લીડર બની ગયા અને એમણે ફરીથી એક ક્રાંતિ શરૂ કરી અને એમાં એમની જે ભૂમિકા હતી એ બહુ જ મહત્ત્વની હતી અને 1981માં જ્યારે તેઓ એક મસ્જિદમાં ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક હુમલો થયો હતો અને એમના હાથ પર બહુ મોટી એક ઈજા પણ થઈ હતી। પણ 1981માં
પ્રમુખ મોહમ્મદ અલી રઝાઈની હત્યા થઈ અને એ પછી જે ચૂંટણી થઈ એમાં 97% મતની સાથે તેઓ ઈરાનના પ્રમુખ બન્યા. એ પછી 1985માં તેઓ ફરીથી ચૂંટાયા અને એમના સમયમાં 1980થી 1988ની વચ્ચે ઈરાન અને ઈરાક વચ્ચે યુદ્ધ પણ ચાલ્યું. એમણે ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ એને જબરજસ્ત મજબૂત કર્યું અને ક્રાંતિના જે વિરોધીઓ હતા એના વિરુદ્ધ એમણે કડક પગલાં લીધા. 4 જૂન 1989માં એક્સપર્ટ એસેમ્બલીએ એમને સુપ્રીમ લીડર બનાવ્યા, પરંતુ એમની પાસે સર્વોચ્ચ ધાર્મિક અધિકારી તરીકેની માન્યતા નહીં હતી. એટલે એમના માટે સ્પેશિયલી ઈરાનની એસેમ્બલીમાં બંધારણની અંદર ફેરફાર કરવામાં આવ્યા અને ત્યાં સુપ્રીમ લીડર બનવા માટે સર્વોચ્ચ ધાર્મિક અધિકારી હોવું જરૂરી છે. એટલે બંધારણમાં ફેરફાર કરાયો અને એ પછી એમને સુપ્રીમ લીડર તરીકે જાહેર કરવામાં આવ્યા. પરંતુ જ્યારથી ખોમેનોઈ સત્તામાં આવ્યા ત્યારથી એમની જે વિદેશ નીતિ હતી એ પહેલેથી જ ઇઝરાયલ અને અમેરિકા વિરુદ્ધની રહી હતી. એઓ હંમેશા અમેરિકા અને ઇઝરાયલ વિરુદ્ધ જ વાત કરતા રહેતા હતા. એમણે પરમાણુ કાર્યક્રમને સમર્થન આપેલું, પરંતુ 2003ની અંદર પરમાણુ હથિયારો વિરુદ્ધ એમણે ફતવો પણ બહાર પાડેલો હતો. એમણે 1964ની અંદર ખામેનોઈએ મંસૂરે નામની મહિલાની સાથે લગ્ન કર્યા હતા અને એમને 6 સંતાનો છે. એમાં 4 પુત્રો છે, મુસ્તફા, મોઝનબ, મસૂદ અને મેશબ, અને 2 પુત્રીઓ છે, બોસરા અને હોદા. એમને ઈરાનના જે સુપ્રીમ લીડર છે એ બહુ જબરજસ્ત વિદ્વાન હતા અને એમને દરેક ધાર્મિક ગ્રંથોનું બહુ જ્ઞાન હતું અને એમને કવિતા અને બાગકામની અંદર પણ એવો જબરજસ્ત રસ ધરાવતા હતા. પરંતુ હવે તેઓ આ દુનિયામાં રહ્યા નથી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.